હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું ગાર્લિક બ્રેડ પિઝા બનાવીશું. તો ગાર્લિક બ્રેડ પિઝા બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલ છે. તેમાં 2 મોટી ચમચી માખણ ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું. તો અહીં સૂકા લસણને ખાંડીને તેની પેસ્ટ બનાવેલી છે. તો લસણની પેસ્ટ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તો ચીલી ફ્લેક્સ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી ઓરેગાનો ઉમેરીશું. આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણું માખણ છે તે સારી રીતે મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું. તો હવે તમે જોઈ શકો છો આપણું બેટર છે તે સારી રીતે મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. તો એકદમ ગાર્લિક બ્રેડનું બેટર બનાવીને આપણે તૈયાર કર્યું છે. તો હવે અહીં ગાર્લિક પિઝા બનાવવાના છે. તો તે માટે કેપ્સિકમ, ટોમેટો અને કાંદા આ બધી જ વસ્તુને મોટા ટુકડામાં કાપીને તૈયાર કર્યા છે. તો હવે એક પ્લેટ લઈશું. તેમાં એક સેન્ડવિચના જે બ્રેડ આવે છે તે બ્રેડ ઉમેરીશું. તો બ્રેડ પર આપણે જે ગાર્લિકનું બેટર તૈયાર કર્યું છે તે સારી રીતે એપ્લાય કરી દઈશું. તો આખી બ્રેડમાં આપણે લસણવાળું જે માખણ છે તેને સારી રીતે લગાવી દઈશું. તો ત્યાર પછી હવે આપણે જે કાંદા કાપીને રાખ્યા છે તે કાંદાની સ્લાઇસ મૂકીશું. ત્યારબાદ હવે આપણે તેમાં કેપ્સિકમના ટુકડા મૂકી દઈશું. ત્યાર પછી આપણે ટમેટાના ટુકડા મૂકીશું. તો આ પિઝા એટલા ટેસ્ટી બને છે કે બાળકોને ખાવાની મજા જ પડી જાય છે. તો આ રેસીપીને એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરો. તો હવે આપણે તેમાં ઉપરથી અમૂલનું ચીઝ ઉમેરીશું. તમે ઈચ્છો તો તમે મોઝરેલા ચીઝ વાપરી શકો છો. તો હવે આપણો પિઝા છે તે સારી રીતે તૈયાર છે. તો હવે આપણે તેના પર ઉપરથી ફરીથી થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું. ત્યાર પછી એક કઢાઈ લઈશું. તેમાં માખણને સારી રીતે લગાવી દઈશું. તો માખણ ગરમ થાય ત્યાર પછી આપણે જે બ્રેડ તૈયાર કરી છે તે મૂકીશું અને તેને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે રહેવા દઈશું, જેથી આપણું ચીઝ છે તે સારી રીતે મેલ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણું ચીઝ છે સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. તો આપણા બ્રેડ પિઝા બનીને બિલકુલથી તૈયાર છે. તો એકદમ ક્રિસ્પી એવા ગાર્લિક બ્રેડ પિઝા તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને સર્વ કરીશું. તો તમને આ ગાર્લિક બ્રેડ પિઝાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરો.